Hello everyone, myself જૈનિક ખડસેલ અને વેલકમ ટુ કોન્સેપ્ટ ઓફ લેક્ચર નંબર 4 ફિનોલ સંયોજનો કે જેમાં આપણે જોવાના છીએ રાસાયણિક પ્રક્રિયા અને આ રાસાયણિક પ્રક્રિયા કઈ ખાસ નોટ આઉટ કરી લેજો. તો આની અંદર આપણે જોશું કોલ્બે પ્રક્રિયા, જેને ઘણી વખત કોલ્બે સ્મિટ પ્રક્રિયા પણ કહેવાય છે. અને સેકન્ડ જે આપણે જોવાના છીએ તે જોવાના છે રીમર ટીમાન પ્રક્રિયા. રીમર ટીમાન ક્લિયર. તો આપણે આ બે વસ્તુ ખાસ ડિસ્કસ કરવાના છીએ આની અંદર, અને બંને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારે જેટલા સ્ટાર લગાડવા હોય તેટલા સ્ટાર લગાડી શકો છો. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ કોલ્બે પ્રક્રિયા. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ કોલ્બે પ્રક્રિયા જે છે એના મહત્વના મુદ્દા કયા છે. એટલે આપણે લખશું કીપ ઇન માઇન્ડ, કીમ, રાઈટ. કીપ ઇન માઇન્ડની અંદર કયા મુદ્દા રાખવા પડશે? તો પહેલો મુદ્દો તો એ રાખવો પડશે કે ભાઈ આ જે છે એ ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. આ મુદ્દો તો આપણને ખાસ યાદ હોવો જોઈએ, નકર તો એવું થાય રિએક્શન આખી આવડતી હોય પણ રિએક્શન છે કે નહીં એ આપણને ન ખબર હોય. સેકન્ડ આપણે જોઈએ તો કે ફિનોલમાંથી શું બને છે? તો ફિનોલમાંથી બને છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ બને છે. ફિનોલમાંથી શું બનશે? સેલિસિલિક એસિડ બને છે. અને આ માધ્યમ કયું રાખવાનું થાય? બેઝિક માધ્યમ રાખવાનું થાય. માટે એની પીએચ જે છે ગ્રેટર ધેન 10 છે. આ પણ યાદ રાખજો. કેની? તો કે માધ્યમની પીએચ શું છે? ગ્રેટર ધેન 10 છે. બીજો પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી હશે કે કેન્દ્ર અનુરાગી હશે, અને જો હશે તો કયો પ્રક્રિયા હશે? તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. આ જે રિએક્શન છે તે આ રિએક્શન છે, પરંતુ એની પહેલા આપણે મિકેનિઝમ ચર્ચા કરી લઈએ. એની આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ કે એની ક્રિયાવિધિ કઈ રીતની હોય છે. ક્લિયર? તો એની ક્રિયાવિધિ કઈ રીતની હોય તે જોઈ લઈએ. જે આ આપણું ફિનોલ સંયોજન છે. ક્લિયર? આ જે આપણું ફિનોલ સંયોજન છે. ફિનોલ સંયોજન જ્યારે તમે ક્રિયાવિધિ લખતા હોય તો બેન્ઝીનમાં રાઉન્ડ કરવાનો નથી, એને ચોક્કસ રીતે બંધ દર્શાવવાના છે, કારણ કે તમારે બંધનું કામ આવશે. બરોબર? તો આ O અને H બેઝમાંથી શું આપણને પ્રાપ્ત થાય? OH. આપણને ખ્યાલ છે કે એસિડ જે છે, એસિડ આપણને શું આપશે? તો કે એસિડ આપણને આપશે H+, અને જે બેઝ જે છે એ આપણને શું આપી શકે? OH- આપી શકે. તો OH- છે તો સ્વાભાવિક છે એનો એટેક ક્યાં છે? OH- છે તો સ્વાભાવિક એનો એટેક ક્યાં છે? તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકાર લેશે બંધમાંના. શું કામ આવું થાય? કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે. ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વધુ વિદ્યુત ઋણ ઘટક કોણ છે? ઓક્સિજન. તો તમને પ્રશ્ન એમ થાય અહીંથી કેમ ન સ્વીકાર્યા? તો આ જે છે બેન્ઝીન છે. બેન્ઝીન સરળતાથી આ બંધ બન્યો છે ને તોડવા નહીં દે. માટે હવે એક જ ઓપ્શન હતો હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પાસેથી બંધના ઇલેક્ટ્રોન સ્વીકાર લીધા, એટલે ઓક્સિજન ઉપર કયો વીજભાર આવ્યો? માઇનસ. અને હાઇડ્રોજન ઉપર કયો વીજભાર આવ્યો? પ્લસ. તો OH- નો એટેક ક્યાં હશે? હાઇડ્રોજન ઉપર એટેક હશે, અને પરિણામે બનાવશે H+, ને અહીંયાથી OH-. તો શું મળે? તો આપણને મળશે H2O. શું પ્રાપ્ત થશે? H2O દૂર થશે. ટૂંકમાં એવી રીતની વાત છે. H2O અહીંથી નીકળી જવાનું છે. તો હવે આપણને જે મળ્યું તે બાકીનો ઘટક મળ્યો. હવે જે આપણને મળ્યું તે શું મળ્યું? બાકીનો ઘટક મળી ગયો. ક્લિયર? તો એ શું મળે છે? જો તો કે આ બેન્ઝીન વાળો ભાગ જે થઈ ગયો અહીંયા આવી ગયો O-, અને અહીંયા જે બધા જે બંધ છે તે એમના. હવે થશે શું? જો હું અલગ અલગ કલરથી રિપ્રેઝેન્ટ કરું છું, આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન વાપરશે અહીંયા દ્વિબંધમાં. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે. શા માટે? એ સ્થાન કયું છે? ઓર્થો સ્થાન છે. જો આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન અહીંયા વાપરે તો દ્વિબંધ આવી ગયો. ક્યાં? ઓક્સિજન અને કાર્બન હોય છે. તો કાર્બનની સંયોજકતા ગણો તો અહીંયા 2 થઈ જાય. આ 2, 4, તો આ એક વધારે 5 સંયોજકતા થઈ ગઈ ને. હવે કાર્બનની સંયોજકતા ક્યારેય 5 હોય નહીં, માટે તરત એ કાર્બન જે છે નેક્સ્ટ તેના પછીના કાર્બનને એ તે ઇલેક્ટ્રોન પાસ કરશે. એટલે એ આવશે કયું સ્થાન? તો કે ઓર્થો સ્થાન આવે. કયું સ્થાન આવે? ઓર્થો સ્થાન આવે છે. ક્રિયાવિધિ ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો. ક્રિયાવિધિ આપણે સમજવી જરૂરી છે. તો તે સ્થાન આવશે ઓર્થો. એટલે બની જશે આવી રીતનું કંઈ. તો આની ઉપર આવી ગયું દ્વિબંધ ઓક્સિજન, અને આની ઉપર આવી ગયું માઇનસ, અને અહીંયા જે છે આ બંધ. એમ હવે તમે જોવા જાઓ તો આપણે શું લીધેલું છે? જો કાર્બન ડાયોક્સાઇડ, બેઝનું કામ પૂરું. આ જે O- હતો અહીંયા આ થયા પહેલા, તો અહીં સોડિયમ એટ્રેકમાં આવશે. શું આવશે? સોડિયમ એટ્રેકમાં આવશે. એટલે આ સંયોજન આવ્યું. એટલે આ સોડિયમ, આ O-, Na+, સોડિયમ સોર્સ એટ્રેકમાં આવશે.
એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તમે જ્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, ઓલરેડી અહીંયા ફકરાની અંદર તો આપી દીધું ઇલેક્ટ્રોન અનુરાગી, પરંતુ ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો ફિનોક્સાઇડ આયન પ્રાપ્ત થાય આપણને. પહેલા શું થાય? ફિનોક્સાઇડ આયન પ્રાપ્ત થાય. હવે શું કરે? આયન એટલે વીજભાર આવી ગયો. હવે તમે કાર્બન ડાયોક્સાઇડ લઈ લો. કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈએ. કાર્બન ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર આવી રીતનું કંઈક હોય છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી જો આ ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન સ્વીકારે, પાય બંધના ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે? ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર ને કાર્બન ઉપર કયો વીજભાર? પ્લસ. તો કાર્બન ઉપર જો પ્લસ વીજભાર હોય તો આ માઇનસ વાળાનો એટેક ક્યાં હશે? કાર્બન ઉપર હશે. તો કાર્બનનો આકર્ષણ ઇલેક્ટ્રોન સાથે છે, માટે આ કયું ઘટક થઈ ગયું? તો આ ઘટક થઈ ગયું ઇલેક્ટ્રોન અનુરાગી. ખાસ યાદ રાખજો, આ ઘટક કયું થઈ ગયું? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક થઈ ગયું. અને પ્લસ કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે કોણ છે? પ્રશ્ન તમને પૂછાઈ શકે તો છે અહીંયા CO2 જે છે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે છે. આ બધા MCQ છે. આજે મેં તમને લખાવ્યું શું છે? MCQ છે, ખાસ ધ્યાન રાખજો. તો આ રીતનો એટ્રેક્ટ થાય એટલે શું બનશે? અહીંયા દર્શાવી દો, બરાબર. તો આ જે છે બનશે કાર્બન, આ ઓક્સિજન માઇનસ, ડબલ બંધમાં ઓક્સિજન, અને અહીંયા ડબલ બંધમાં બાકીનો જે ભાગ છે એમ નામ. હવે તમે જે છે આ કાર્બનની સાથે અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો હશે, ક્લિયર. તો હવે એ શું કરશે? તો યાદ રાખજો કે એ જે છે એના બંધના ઇલેક્ટ્રોનને આપશે અહીંયા દ્વિબંધ બનાવવા માટે. ક્યાં આપશે? દ્વિબંધ બનાવવા માટે. જો એ દ્વિબંધ બનાવવા માટે આપે તો એ દૂર થશે, અને જો ત્યાં દ્વિબંધ બનતો હોય તો સ્વાભાવિક છે કે દ્વિબંધ બનેલો જે ઓક્સિજન વાળો ભાગ છે તે પાછા ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકાર લે. શું કામ? કાર્બનની સંયોજકતા તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો કાર્બનની સંયોજકતા કેટલી થઈ જાય? 5 થઈ જાય છે. માટે હવે જે સંયોજન આપણે પ્રાપ્ત થયું તે કયું થયું? તો હવે સંયોજન આપણે થયું O માઇનસ, અહીંયા બંધ પાછો આવ્યો, અને આ ઘટક એમ, ક્લિયર. અને આ કાર્બન અહીંયા O માઇનસ, અહીંયા ડબલ બંધ O. હવે બંનેને H પ્લસ હું આપી દઉં, બંને ઓક્સિજનને શું આપી દઉં? H પ્લસ. એટલે જો આપણને શું મળે છે? તો આપણને મળે છે અહીંયા OH, અને અહીંયા જે છે COH અને ડબલ બંધ O, ક્લિયર. તો આ શું થયું? જો તો આ કાર્બોક્સિલિક સમૂહ આવી ગયો, બેન્ઝીન ઉપર ઓર્થો સ્થાનમાં આવી ગયો, કારણ કે ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન એડ થતા હતા, બરોબર. તો આ રીતની આખી એની મિકેનિઝમ થઈ. મિકેનિઝમથી આપણને ઘણી બાબતો ખબર પડી જાય. અને આ જે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ થઈ ગયા કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા કોલબે છે, કે ફિનોલમાંથી કોલબે દ્વારા શું બનાવી શકાય? સેલિસિલિક એસિડ બનાવી શકાય. એનું સ્ટ્રક્ચર પણ પાકું કરી નાખવાનું. એનું શું પાકું કરી નાખવાનું? સ્ટ્રક્ચર પણ તમારે પાકું કરી નાખવાનું. અને મુખ્ય નિપજ તરીકે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જે તમે અહીંયા લખી શકો, અને IUPAC નામકરણ કરવા જાવ તો આને 1 નંબર, આ 2 નંબર, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તમે એને કહી શકો, ક્લિયર. તો આ હતી કોલબે પ્રક્રિયા. હવે આપણે કઈ જોઈશું? તો આપણે હવે જોઈશું રીમર ટીમાન પ્રક્રિયા. ચર્ચા કરીએ આપણે રીમર ટીમાન પ્રક્રિયા વિશે. આ જે રિએક્શન છે એ પણ ફિનોલ સંયોજનની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. તમારે જેટલા સ્ટાર લગાડવા તેટલા સ્ટાર લગાડી શકો છો. તો પહેલા તો આપણે શું જોઈએ છે? તો પહેલા જે આપણે જોઈએ છે કીપ ઇન માઇન્ડની અંદર કયા પોઈન્ટ રાખવા. કીપ ઇન માઇન્ડ, આ ખાસ ધ્યાન રાખજો. કીપ ઇન માઇન્ડની અંદર કયા પોઈન્ટ રાખવા? તો પહેલો તો પોઈન્ટ આપણને કયો મળે? તો કે આ જે રિએક્શન છે તે ફિનોલ સંયોજનની, ઓકે, આપણી જે આ રિએક્શન છે 2 મિનિટ, ઓકે, ચાલો સેટઅપ થઈ ગયું છે, રેડી. ફિનોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા છે. ફિનોલ સંયોજનની શું છે? આ રાસાયણિક પ્રક્રિયા છે, રાઈટ. રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયાથી તમને ફિનોલમાંથી શું પ્રાપ્ત થશે? તો અહીંયાથી ફિનોલમાંથી તમને પ્રાપ્ત થશે સેલિસાલ્ડીહાઇડ. ફિનોલમાંથી પ્રાપ્ત થશે સેલિસાલ્ડીહાઇડ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમને કોલબેની અંદર શું સેલિસિલિક એસિડ મળતું હતું, અહીંયા સેલિસાલ્ડીહાઇડ મળે, એટલે કે અહીંયા આલ્ડીહાઇડ વાળું સંયોજન મળે છે, ત્યાં આપણે કાર્બોક્સિલિક એસિડ વાળું સંયોજન મળતું હતું. હવે આપણી જે આની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે સમજતા પહેલા આપણે એની ક્રિયાવિધિ જોઈ લઈએ, કારણ કે મારા મતે પહેલા ક્રિયાવિધિ જો આપણે ક્લિયર કરશું
તો શું છે કે આપણે પ્રક્રિયા આપોઆપ યાદ રહી જવાની છે. બહુ જ બેસ્ટ મેથડ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ક્રિયાવિધિ, તો ફિનોલ સંયોજનની ક્રિયાવિધિ કરતા પહેલા તમારે યાદ રાખવાનું છે કે રિએક્શન જે છે શરૂ થશે અહીંયાથી. ક્લોરોફોર્મ અને જલ્ય NaOH વચ્ચે પ્રક્રિયા થશે. ક્લોરોફોર્મ અને જલ્ય NaOH, તો સ્વાભાવિક છે કે NaOH માંથી શું આવવાનું છે? તો NaOH માંથી આપણને પ્રાપ્ત થવાનું છે OH-. એની પ્રક્રિયા કેની સાથે કરશો? તો એની પ્રક્રિયા કરશું ક્લોરોફોર્મ એટલે કે CHCl3 સાથે કરશું. તો પરિણામે વિદ્યુત ઋણતાનો તફાવતને ધ્યાનમાં લેતા જે આ OH- છે, OH- જે છે, ક્લિયર, આ જે OH- છે તે એટેક ક્યાં કરશે? હાઇડ્રોજન પરમાણુ ઉપર એટેક કરશે. તેને આપણે અલગ ડાયરેક્શન, અલગ રંગથી દર્શાવી દઈએ. તે એટેક કરશે ક્યાં? હાઇડ્રોજન ઉપર. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? કાર્બન સ્વીકારશે. તો હવે અહીંયા શું બની ગયું જો? તો અહીંયા H2O તો દૂર થઈ ગયું. H2O આપણું તો શું થઈ ગયું? દૂર થઈ ગયું. તો આ કાર્બન, અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન, આની ઉપર આવી ગયો માઇનસ. તો હવે કાર્બન ઉપર માઇનસ છે અને આ વિદ્યુત ઋણતાના તફાવતને ધ્યાનમાં લેતા તમે ક્લોરીન પરમાણુ આ ઇલેક્ટ્રોન સાથે શું થશે? અહીંથી દૂર થશે. ઇલેક્ટ્રોન સાથે ક્લોરીન પરમાણુ અહીંયાથી શું થવાનો છે? દૂર થવાનો છે. તો પરિણામે જો ક્લોરીન પરમાણુ દૂર થાય તો બેલેન્સ તો થવાનું નથી, કાર્બનની સંયોજકતા તો કમ્પ્લીટ થવાની નથી. તો શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે કાર્બન જે માઇનસ વાળા, તેને અહીંયા આવી રીતે આપણે તો દર્શાવી દઈશું અને અહીંયા વધ્યું શું? Cl. તો હવે તમે કાર્બનનું અષ્ટક જુઓ, કમ્પ્લીટ છે કે નહીં? 1 2 3 4 5 6 થયું. કમ્પ્લીટ તો છે ને, એટલે કે આ જે છે શું છે? CCl2 છે. આ યાદ રાખજો. તો કીપ ઇન માઇન્ડની અંદર તમારી એક વસ્તુ યાદ કરવાનું એડ કરવાની એ થાય કે જે આનો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે એ કોણ છે? CCl2. મેં કોલબેની અંદર પણ તમને લખાવેલો અને અહીંયા પણ લખાવું. આ તમારો જે છે એ પ્રશ્ન થાય છે, બરાબર. CCl2 જે છે તમારો મુખ્ય પ્રશ્ન થાય કે આ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી શા માટે? કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે, અષ્ટક પૂરું કરવા માટે જરૂર છે. હવે શું કરશો? તો હવે જે આપણે ફિનોલ સંયોજન જે લીધેલું છે તે ફિનોલ સંયોજન લઈ લઈએ. ફિનોલની અંદર તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો કે નહીં? કારણ કે H+ સરળતાથી ફિનોલ દૂર કરી દેવાનું છે. H+ ફિનોલ સરળતાથી દૂર કરી દે છે. તો આ બંધના ઇલેક્ટ્રોનને ઓક્સિજન દ્વિબંધમાં વાપરશે. પરિણામે આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે? ઓર્થો સ્થાન ઉપર ટ્રાન્સફર થવાના છે. જેવા ઓર્થો સ્થાન ઉપર ટ્રાન્સફર થાય એટલે અહીંયા આવી ગયો આ દ્વિબંધ અને અહીંયા આવી ગયો આ માઇનસ. ઓર્થો સ્થાનમાં આ જે CCl2 છે એનું ધ્યાન જાય છે કે ભાઈ નહીં, હાલો અહીંયા ઇલેક્ટ્રોન છે, આપણે ઇલેક્ટ્રોનની તો જરૂર છે. તો પરિણામે આ જે CCl2 છે એનો આકર્ષણ ક્યાં થવાનું? ઓર્થો સ્થાન ઉપર. એટલે કે તમે દર્શાવી શકો આ રીતે. શા માટે? વધુ ઇલેક્ટ્રોનથી ઓછા ઇલેક્ટ્રોન આપણે દર્શાવવાના ને, એરોની ડાયરેક્શન તો એ જ રાખવાની છે. તો પરિણામે આ જે છે શું બંધ બની ગયો? તો આ જે બંધ બની ગયો છે તે છે આપણો અહીંયા ડબલ બંધ ઓક્સિજન અને અહીંયા આવી ગયું કાર્બન અને અહીંયા Cl અને અહીંયા આવી ગયું Cl. તો જો કાર્બનની સંયોજકતા હજી કમ્પ્લીટ થઈ નથી. તો અહીંયા જે રહેલો હાઇડ્રોજન છે તેને મદદ કરશે. અહીંયા જે કાર્બન ઉપર હાઇડ્રોજન રહેલો છે તે મદદ કરશે. આ સેમ વસ્તુ કોલબેની અંદર પણ આવેલી. આ બંધ અહીંયા યુઝ કરશે, રાઈટ. એ બંધને અહીંયા યુઝ કરશે અને બાકીના જે બંધ છે એ અહીંયા એમ નામ. ટોટલી હું કલરથી વ્યવસ્થિત રીતે તમને દર્શાવું છું, તમને ખબર પડે. અને આ બંધ પાછો ઓક્સિજન સ્વીકારી લેશે. જેવી આ ઘટના ઘટશે એક્ઝેક્ટ આપણને પ્રાપ્ત થશે શું? તો અહીંયા સિંગલ બંધ સાથે O- અને અહીંયા જે કાર્બન છે, જે આ હાઇડ્રોજન અહીંયા દ્વિબંધ પાછો મૂક્યો છે, તો એ હાઇડ્રોજન જે જતો હતો એને પોતાની તરફ ખેંચી લે છે. એટલે અહીંયા મળી ગયું આપણું આ ક્લિયર. આ ક્લિયર છે દરેકને? હવે તમે અહીંથી હું તમને દર્શાવી દઉં છું. ક્લિયર? હવે આપણે અહીંયાથી અહીંયા રિએક્શન એની દર્શાવું છું. અહીંયા દર્શાવી દઈએ તો થશે શું? હવે આ સ્ટેપ સુધી તો ક્લિયર છે. તો હવે આ પછી પાછો દ્વિબંધ જે છે એ અહીંયા ટ્રાન્સફર થશે. તો આ ક્લોરીન પરમાણુ અહીંથી દૂર થશે. ક્લોરીન શા માટે દૂર થયું? તમારે 1 by 1 ક્લોરીન દૂર કરવાનું. જો અહીંયા એડ કરું તો દ્વિબંધ આવી ગયો. દ્વિબંધ એટલે 2 હાઇડ્રોજન 1 3 ને ક્લોરીન 4 સંયોજકતા તો ઓલરેડી થઈ ગઈ. જો આ ક્લોરીન દૂર ન કરો તો 5 સંયોજકતા થઈ જાય. તો પરિણામે ક્લોરીન એક મોકો મળ્યો જવાનો. તો ક્લોરીન અહીંથી દૂર થયું. તો હવે આપણને અહીંયા શું મળ્યું? તો કે અહીંયા O-, અહીંયા આ જે છે બંધ એમ નામ અને અહીંયા બની ગયા દ્વિબંધ અને આ થઈ ગયું CHCl. હવે નેક્સ્ટ આપણે શું કરી શકીએ? તો આ જે બંધ છે એને રિવર્સ કરો.
આ જે બંધ છે એને રિવર્સ કરશો તમે, આ જે બંધને તમે રિવર્સ કરો, ક્લિયર, આ જે બંધ જે રિવર્સ કરો. એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ વસ્તુ ઘટના ઘટી ત્યારે આ બંધ પાછા દ્વિબંધમાં આવ્યા હતા, રાઈટ. એટલે હું અહીંયા દર્શાવી દઉં કે આ બંધ જે છે ક્યાં, બહુ જ ફરી વખત આ પેટર્ન થાય છે. એક વખત તમે મિકેનિઝમ વ્યવસ્થિત લખીને પણ સમજી શકો છો કે આ બંધ જ્યારે અહીંયા ટ્રાન્સફર થાય ત્યારે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવતા CCl2 એટ્રેક્ટ થાય અને ફરીથી દ્વિબંધ બને. જો અહીંયા બહુ આ પેટર્નને ચાલવાનું છે, બંધ બનાવવાનો છે, પાછો ઇલેક્ટ્રોન લેવાના છે. હવે આ જે બંધના ઇલેક્ટ્રોન જો રિવર્સ થાય, અહીંયા ખાસ ધ્યાન આપજો, હું તમને સમજાવું છું કે જો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા રિવર્સ થાય તો કાર્બનની સંયોજકતા ગણો. એક હાઇડ્રોજન, એક અહીંયા 2 અને 3 થયા, એટલે એક ઘટ થઈને જેવી ઘટ થાય એવું જ તમે બેઝ ઉમેરો. અહીંયા શું ઉમેરશો આપણે? બેઝ ઉમેરી દઈએ તો આ બેઝનો એટેક ક્યાં થવાનો છે? તો બેઝનો એટેક થવાનો છે કાર્બન ઉપર. ક્યાં થશે? બેઝનો એટેક કાર્બન. એટલે તમારે ફરીથી બેઝ ઉમેરવાનું થયું ને. તો જો અહીંયા CHCl3 પ્લસ જલીય NaOH અને ફરીથી આપણે બેઝ ઉમેરી દીધો. આ એક મધ્યવર્તી સંયોજન છે મિત્રો, આ યાદ રાખજો. આ મધ્યવર્તી સંયોજન જે છે CHCl2 એ જે છે તમને અહીંયા પ્રાપ્ત થાય છે CHCl2 અને અહીંયા જે છે આપણો સોડિયમ એટેચ છે. શું કામ સોડિયમ એટેચ? કારણ કે ત્યાં આકર્ષણ છે માટે. તો અહીંયા સોડિયમ એટેચ છે, એટલે આ મધ્યવર્તી છે. તમને જે આગળ દર્શાવેલું છે તે આ શું છે? મધ્યવર્તી સંયોજન છે, રાઈટ. CHCl2 અને O- Na+, કારણ કે અહીંયા સોડિયમ શું છે? ફક્ત આકર્ષણમાં છે. હવે OH- નો એટેક કાર્બન ઉપર થયો તો તે મેં આ OH- એટેક કર્યું છે, બરાબર. ફરીથી મેં બેઝનો એટેક કર્યો છે. જેવો તમે બેઝનો એટેક કરશો, ખાસ ધ્યાન રાખજો, જેવો તમે બેઝનો એટેક કરશો એટલે આપણને શું મળશે જોઈ લો. તો આપણને જે છે મળશે, આ બંધ પાછો આવતો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ તો આ ઓક્સિજન એનો બંધ પાછો લઈ લે છે કે લાવો મારો ઇલેક્ટ્રોન પાછો, કારણ કે શું? કાર્બનની સંયોજકતા વધી જતી હતી, એ તો આપણને પોસાય નહીં, બરાબર. તો આ જે થઈ ગયું CH, ક્લિયર. અહીંયા છે Cl, અહીંયા છે આ OH અને આ છે O- અને આ બંધ એમના. હવે જો તમારે કેવી રીતની પેટર્ન થશે? અહીંયા OH જે છે, બરાબર. તો આ જે OH છે એને હું અહીંયા અંશમાં દર્શાવું છું. અંશ શું કે ઉપરના ભાગમાં દર્શાવું છું, રાઈટ. તો બનવાનું છે શું? આપણે કામ કરીએ અને આ રીતે દર્શાવી જેથી તમને મજા આવશે. O અને અહીંયા થઈ ગયો H અને એની ઉપર છે માઇનસ. હવે ફરીથી જો કોઈ એવી ઘટના ઘટે, ઘટના તો હું ઘટના કહું છું, પણ જો કોઈ એવી પ્રક્રિયા થાય કે જેનાથી તમે કાર્બનની સંયોજકતા ગણો 1, 2 અને 3 કે આ ક્લોરીન અહીંથી બંધ લઈને છૂટો પડે, તો પરિણામે આ ઓક્સિજન આ બંધને સ્વીકારશે અને એ બંધના ઇલેક્ટ્રોનને ક્યાં યુઝ કરશે? અહીંયા યુઝ કરશે દ્વિબંધ બનાવવામાં. શું કામ દ્વિબંધમાં? કારણ કે જો આ ક્લોરીન જાય, ક્લોરીન દૂર થાય તો કાર્બન ઉપર એક સંયોજકતા ઓપન થઈ અને ઓક્સિજન પોતાની ઉપર એક સંયોજકતા ઓપન કરી, એટલે અહીંયા દ્વિબંધ આવે તો આ હાઇડ્રોજન દૂર થયો, તો હાઇડ્રોજન ઉપર એટેક કરશે કોણ? આ ઓક્સિજન. પરિણામે તે બનાવશે શું? OH બનાવશે. એટલે મેં તેને ઉપરના ભાગમાં દર્શાવ્યું. એટલે હવે જે બનવાનું છે શું બનશે? તો હવે જે બન્યું તે હશે આવડું આ ઘટક O, અહીંયા H અને અહીંયા હશે C અને આપણે એને વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ જેથી આપણને યાદ રહી શકે. ક્લોરીન તો દૂર થઈ ગયો, અહીંયા હાઇડ્રોજન અને આ ડબલ બંધ અને આ જે બધા બંધ છે તે એમના. તો આ જે આપણને મળ્યું તે કમ્પ્લીટ રીમન-ટીમનની ક્રિયાવિધિ છે. ક્લિયર તમે લખી શકો છો કે જેમાં સેલિસાઇડી હાઇડ આપણને મળે છે અને છેલ્લે અહીંયા H+ નો એટેક કરીએ છીએ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. જે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે જેની ક્રિયાવિધિ પણ મેં તમને દર્શાવી દીધી છે, જે તમને સમજવામાં પણ સરળ રહેશે. બધા સ્ટેપ લખશો એક વખત છે. જો ક્રિયાવિધિ કેવું છે કે ક્રિયાવિધિ તમે ડાયરેક્ટ એક વખત જોઈને તમને નહીં આવડી જાય. ક્રિયાવિધિ શું ઇમ્પોર્ટન્ટ છે એક પ્રશ્ન થાય તો મિત્રો ક્રિયાવિધિ એટલી ઇમ્પોર્ટન્સ નથી, પરંતુ તમારે અમુક MCQ સોલ્વ કરવા હોય, JEE લેવલ, નીટ લેવલ, ગુજકેટ અને એક્સ્ટ્રા ઓર્ડિનરીના જે પણ ક્વેશ્ચન હોય કે જે થોડાક લેવલ અપ હોય, તો એની માટે ક્રિયાવિધિ જો આપણે જાણતા હોય તો આવા પ્રશ્નો આપણે આસાનીથી ત્યાંથી કાઢી શકીએ, આસાનીથી સમજી શકીએ. ક્લિયર? તો આથી રીમન-ટીમન પ્રક્રિયા અહીંયા જે ફિનોલનો જે ભાગ છે તે આપણે પૂરો થાય છે, થિયરી વાળો ભાગ. હવે જે વિડીયો આવશે તેની અંદર આપણે ઇથર સંયોજનો વિશે પણ ચર્ચા કરશું.